ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ શહેરમાં નગરપાલિકા દ્વારા નાની કચરાપેટીઓ દરેક ઉકેડા પર લગાવવામાં આવી હતી, પણ કેટલીક જગ્યાએ સ્વચ્છતા અભિયાનની કચરાપેટીઓ ઉખડી ગઈ છે। નગરપાલિકા વહીવટી દ્વારા કોઈ ધ્યાન આપતું નથી, જેને લઈને લાખો રૂપિયા પાણીમાં ગયા હોય એવું લાગી રહ્યું છે। ડભોઈ પાલિકાની ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતા વાહનો દ્વારા જ ગંદકી ડભોઈ નગરપાલિકા દ્વારા નગરને સ્વચ્છ બનાવવા ઝુંબેશ ચલાવી રહી છે। રોડ પર કચરો નાખનારને દંડની જોગવાઈ પણ રાખે છે, પણ વાડ જ ચીબડા ગળે તો શું કહેવું। ડભોઈ શહેરના અબ્દુલ કલામ શાળા અને મદ્રાસા પાસે જ કોન્ટ્રાક્ટર દ્વારા ડસ્ટબિનને જમીનથી ઊંચું રાખવાના બદલે અંતર ઓછું રાખવાના કારણે ડસ્ટબિનને ભૂંડું દ્વારા ડસ્ટબિનને નીચે પાડીને કચરો વેરણછેરણ થવાથી ગંદકી ફેલાય છે। કોન્ટ્રાક્ટરની મનમાનીને કારણે મંદિર નજીક કચરો જોવા મળે છે, પણ કચરો લઈને જતા હોવાના કારણે કચરાનો યોગ્ય નિકાલ થતો નથી। આ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત આવતી હોવાને લઈ ડસ્ટબિનની જરૂર જ નથી, છતાં કેમ ડસ્ટબિન લગાવ્યું એ સમજની બહાર છે। હવે જોવું રહ્યું કે ડભોઈના કચરા મુક્ત બનાવવા કેવા પગલાં ભરાશે।